ચોક્કસથી સુરતના વેસુ વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। હેપી એક્સેલન્સિયામાં 8મા માળે ભીષણ આગ લાગી છે। ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। 8મા માળે આગ લાગવાની ઘટના બની છે, જેમાં અંદર કોઈ ફસાયું છે કે નહીં તેને લઈ અને કોઈ સ્પષ્ટતા હજુ સુધી સામે નથી આવી। આગ લાગવાનું કારણ પણ અકબંધ છે, તો ફાયરની ટીમ હાલ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ખૂબ જ ભીષણ આગ લાગી છે હેપી એક્સેલન્સિયામાં। આપણી સાથે વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ વાગલે છે। ધનરાજ, સુરતના વેસુ વિસ્તારમાં જે આગ લાગવાની ઘટના બની છે, કેટલી ફાયર ફાઇટર ત્યાં પહોંચ્યા છે, કોઈ ફસાયું છે કે નહીં, શું વિગતો? જી બિલકુલ, સૌથી મોટી વાત એ છે કે હેપી એક્સેલન્સિયામાં ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવાસ સ્થાન છે અને એમના નિવાસ સ્થાનની બરાબર સામેના બિલ્ડિંગમાં આ આગ લાગી છે પ્રમાણેના સમાચાર છે પ્રાપ્ત થઈ રહ્યા છે। ત્યારે આ બાબતની જાણકારી મળતાની સાથે જ ફાયર વિભાગને અત્યારે હાલ તાત્કાલિક દોડાવવામાં આવ્યા છે। ફાયર વિભાગની કુલ 5 ટીમ છે એ ઘટના સ્થળે જવા માટે નીકળી ચૂકી છે। 8મા માળે આગ લાગી છે, ત્યારે તાત્કાલિક ધોરણે આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જોકે નવી ઇમારત છે અને ફાયર સેફટીના સાધનો હોવાના કારણે આ આગને કાબૂમાં લેવાના પ્રયાસ ઝડપથી કરવામાં આવી રહ્યા છે। અંદર કોઈ ફસાયું નથી। આગ લાગતાની સાથે જ તમામ જે ત્યાંના નિવાસીઓ હતા તેમને સહી સલામત અન્ય સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં, પરંતુ જે પ્રમાણે વિકરાળ આગ તમને જોવા મળી રહી છે, શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે સૌથી પહેલા આગ કાબૂમાં લેવાના પ્રયાસ છે ફાયર વિભાગના જવાનો છે એ કરી રહ્યા છે। સુરતમાં આ બાબતને લઈને જે રીતે અત્યારે ફાયર વિભાગની ટીમ છે એ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા માટે લાગી છે। ત્યારે આગનું કારણ શું છે તેની અત્યારે હાલ જાણકારી મેળવવામાં આવી રહી છે। જી ચોક્કસથી ધનરાજ, માહિતી બદલ આભાર।